બોલીએ ગિરનારી મહારાજ કી જય, નવનાથ સિદ્ધ 84 ની જય, સત સનાતન ધર્મ કી જય. ઓમ આદેશ ગુરુજી, ઓમ આદેશ ગુરુજી, ઓમ આદેશ ગુરુજી. ઉગતા પોરની મેલડી માત કી જય, વડલા વાળી મેલડી માત કી જય, નયનનાથ મહારાજ કી જય, શેરનાથ બાપુ કી જય, ત્રિલોકનાથ બાપુની જય. બોલીએ વડલા વાળી માત કી જય. માં મેલડી જય જય જુગધરની માં સત્ય ઉચરની સંકટ હરની સુખદાતા, ઈ કારણ સબ કરની તારણ તરની મોદ અમરની જુગ માતા. આવી માં ભગવતી આદિ નારાયણી, પછી માં ચામુંડા હોય તો ભલે ઓમકાર રૂપા નમો અંબા હિંગલા અંધારણી. માં અંબાજી હોય તો ભલે, અને કદાચ સિંધ પાકિસ્તાન બલુચિસ્તાન ની અંદર કદાચ જે કઈ બેઠી બાપ 52 પીઠ વાળી કદાચ મારી હિંગોલા દેવી જે કઈ હોય તોય ભલે. કારણ કે આ તો 33 કરોડ દેવતા અને નવનાથ જે કઈ છે, સિદ્ધ 84 દત્ત દિગંબર જમિયલ શાહ દાતાર, સખી દાતાર જે કઈ છે, નવલક્ષી દેવી જે કઈ છે, 64 જોગણી જે કઈ છે, 12 ભૈરવ 52 વીર, નવલક્ષી દેવી, સપનકોટ ચામુંડા માતા અને સંત સુરવીર, 13 અખાડાના જે કે મહાપુરુષો જ્યાં કે અલખ જગાવતા જે કે તું હી અવિનાશી, તું હી અવિનાશી, આલાખ નિરંજન, આલાખ નિરંજન, આલાખ નિરંજન નો કદાચ નાદ જે કે પોકાર જે કે કરતા હોય, આવી પાવન ભૂમિ નયનનાથજીના શ્રી ચરણોની અંદર કદાચ જો મને મારી વાણી કદાચ પવિત્ર બનાવવાનો જો મને મોકો જે કે બન્યો હોય તો હું આપને ઓમ આદેશ કહું છું. તો માં ભગવતી આદિ નારાયણી, વેદે વંચાણી પઢે પુરાણી, ક્રોડ વિનાની કતિયાળી, કે કામ કમાણી, અકલ કહાણી, જય સુરરાણી જગ જાણી, અરે ભાખે બ્રહ્માણી તું મનવાણી, વિરલવાણી ઉંદંડા. આવી આ રવરાય રવેચી માહ મંડેચી, ચાલક નેચી ચામુંડા, માં ચાલક નેચી ચામુંડા. વળી કે સદા સુખાલી, આમાં ભગવતી આદિ નારાયણ એના ચરણે કદાચ થઈ જાય શ્વાસ ઉવાસની કદાચ તમે જો સાધના કરી જે કે લ્યો, નૃત અને સુરતની સાધનાની અંદર કદાચ માં ભગવતી આદિ નારાયણીનું અમર નામ છે, એ તમે કદાચ ઓળઘોળ કરી નાખો, એની મય બની જાઓ. એટલે સદા સુખાલી, રમતિયાલી, રતિયાલી, કોયલા ગીરવાળી, ધ્રણ કમાલી, બુદ્ધિવાલી, બિરદાલી. વળી કે જેને હર્ષિતા ભવાની કહેવાય, ભગવાન કૃષ્ણની કુળદેવી જે કઈ કહેવાય, માં હર્ષિતા. જગડુસાનું એ વાણ જે કઈ તાર્યું, એ વાણના કાંગવાની દેવી વાણવટી પણ જે કઈ કહેવાની. કોણ કે બાપ જગડુસાનું વાણ તારવા વાળી આ આદિનારાયણી રૂપ જે કઈ છે એ અનંત રૂપ છે, અનેક એના જે કઈ રૂપો છે માં ભગવતીના, પણ એની જે શક્તિ જે કઈ છે ને, જેવા નામે તમે એને ભજન પોકાર કરો અને નાદ કરો ને, એવા કામે માં ભગવતી આદિનારાયણી આવી જાય. કોઈ એને મેલડી જે કઈ કહે, કોઈ એને વાણવટી કહે, કોઈ એને ચામુંડા કોઈ કહે, એને કોઈ હિંગોલા જે કઈ કહે, કોઈ માં મોંગલ કહે, કોઈ માં એને ખોડિયાર જે કહે, કોઈ એના આવડ જે કઈ કહે. તો આ વેદે વંચાણી પઢે પુરાણી, ક્રોડ બીનાની કતિયાળી, વળી કામ કમાણી, અકલ કહાણી, જય સુરરાણી જગ જાણી, ઈ ભાખે બ્રહ્માણી તું મનવાણી, અવિરલ વાણી ઉંદરડા. આવી રવરાય રવેચી માહ મંડેચી, ચાલક નેચી ચામુંડા, માં ચાલક નેચી ચામુંડા. તો આમાં કેવી છે આદિ નારાયણી, અખંડ અવિનાશીની. તે કે સદા સુખાલી, રમતિયાલી, રતિયાલી, કોયલા ગીરવાળી, ધ્રણ કમાલી, બુદ્ધિવાલી. આ તો જાદુગર પણ બની જાય, રમત પણ રમી જાય. હા, તે સદા સુખાલી, વળી રમતિયાલી, રતિયાલી, કોયલા ગીરવાળી. આ તો રતિયાલી એટલે કે કદાચ આ તો જે કઈ છે ને લોહીનો બિંબ પણ વરસાવી દે, લોહીની નદીઓ પણ વિકરાળ રૂપ ધારણ કરે. શું કામ? એના બાળકને, એના ભક્તને, સુરવીરને, સંતને, સાધુને, કવિઓને, ચારણને, ભાટને, બારોટજીને, કોઈ પણ માં ભગવતીને પોકાર જે કંઈ કરે, અને કદાચ રાક્ષસ યોનીનો કોઈ પણ રાક્ષસ આને હેરાન કરે ને, તો એની માટે એને છે ને માં રોળી નાખે, મારી નાખે જાનથી. એટલે કે સદા સુખાલી, રમતિયાલી, રતિયાલી, કોયલા ગીરવાળી, ધ્રણ કમાલી, બુદ્ધિવાલી, બિરદાલી, અને મૈખાસુર મારણ, ધીરજ ધારણ, ચારણ તારણ ચરિતાલી. મૈખાસુર નામના રાક્ષસને જાનથી મારી નાખવા વાળી માં આદિનારાયણી. વળી કે આને અશ્વાર કેનો,
તો કે કેહરી સવારી એકન કુમારી બાદ નવ હતો જોત જ્યારે કે હમણાં માપો એટલે 9 હાથ થાય બાપ કેસરી પટાળો હાવ હે ગરવા ગીરની અંદર આ ગરવી ગીર જે કઈ છે ગીર જે કઈ છે ને ઈ તો માં છે અને જે સંત છે સુરવીર છે દાતાર છે નામી અનામી જતી સતી ઋષિ મુનિ ભક્ત ભિખારી અભિયાગત જે કઈ છે ઈ એને પોકાર કરે એટલે આ ગીરની અંદર જે કઈ છે આ પર્વત જે કઈ રેવાતર પર્વતપડાનું નામ જે કઈ કહેવાય આને ગિરનાર પર્વત જે કઈ કહેવાય પણ આ પર્વત જે કઈ છે એની માની ગોદમાં છે ગીરમાં જે કઈ છે અને એની અંદર 18 ભારત તો વનસ્પતિ હુંકાર કરી રહી કે તમારા તમામ પ્રકારના ઘટ ભીતરના રોગ જે કે હોય તો એ ઔષધિ કદાચ તમે આરોગી ગયા હોય અને કોઈ આપ જેવા મહાપુરુષે કદાચ એને બક્ષિસમાં આપી દીધી હોય ભેટ આપી દીધી હોય કે લય બારોડજી બેડો પાર એટલે 72 પેઢી જે કઈ છે ને ખમાન મજા થઈ જાય એટલે કેહરી અસવારી અકન કુમારી મસહારી મેવારી ધન પૂજ દ્વારી અજા અવતારી ભવતારી આ ભવે ભવનું જે કઈ ભાંગીને દુઃખ જે કઈ છે ને ભૂકો કરી નાખે અને તમામ જે કઈ છે ને દર્દ મિટાવણ આ દેવ જે કઈ છે તે કેહરી અસવારી એકન કુમારી મસહારી મેવારી ધન પૂજ તુવારી અજા અવતારી ભવતારી પીણેત પાડા મારણ જાડા અહર હરારા અરથીડા આવી આ રવરાય રવેચી મહામંડેચી ચાલક નેચી ચામુંડા માં ચાલક નેચી ચામુંડા આમાં ભગવતી માં રવરાયનું નામ આવ્યું એટલે શિયાળાની અંદર ત્યાં છે શિયાળુ પવન આજે વાતો નથી વિજ્ઞાન પણ એનું સંશોધન માંગી લે છે કે આવી આમાં ભગવતી આદિનારાયણી રવેચી હે અને શિયાળુ પવન વાતો કેમ નથી શિયાળુ પવન એટલે માં ભગવતી મેલડીના તો અનેક પ્રચાર છે માં મેલડીમાં ધીંગો ધણી વળી મેલડી માને બાપ સૌ સાજા તાજા સુખી કે આ તો માં મેલડીનો પ્રતાપ વળી તુંથી લાગ્યો તાર તું જોતી કેમ નથી જરા પણ અમે મામા કરી મરા મારું માવતર મટીશ ની મેલડી મઢે તારે મેલડી મોટા સુબા ભરે સલામ હે મોટા મોટા જે કઈ સુબા હોય ને તો માતા તારું તો નામ જે કઈ છે ને અનામી નામ જે કઈ છે રોમે રોમે રણુકાર હે માં મેલડી તારા નામનો કે રોમે રોમે રણુકાર તે મઢે તારે મેલડી વળી મોટા સુબા ભરે સલામ પણ આ હમરે એને તું હાસ દેજે ને એના હૈયાની પુરજે હામ વળી કે તુંથી લાગ્યો તાર હે માં અખંડ વિનાશીની માં મેલડી કદાચ આ વડલાના પાંદે પાંદે કદાચ જેમ કે માં વરવડીએ માં આવડે કદાચ જો આમ ત્રાહલી કરી હતી બાપ હે રાનો ગણ માટે સિંધની અંદર જ્યારે જાહલને લેવા માટે ગયો તો એમ કદાચ આ વડલાના જેટલા પાન જે કહી છે ને એટલું કદાચ દુઃખ હોય ને અને મેલડીના શરણે આવે ને એટલે બાળીને ખાક કરી નાખે અને એની રેખા જે કહી છે ને ઉડાડી દે આમાં દયાનું માં સાગર છે આમાં મેલડી તે કે મઢે તારે મેલડી વળી મોટા સુબા ભરે સલામ પણ હમરે એને હાસ દેજે ને એના હૈયાની પુરજે આમ વળી કે કોરટ મને ખબર નથી વકીલ કોને કહેવાય પીએસઆઈ કોને કહેવાય કોર્ટ કોને કહેવાય મેજિસ્ટ્રેટ કોને કહેવાય સુપ્રીમ કોર્ટ કોને કહેવાય હાઈ કોર્ટ કોને જે કે કહેવાય પણ માં તે કે કોર્ટ કચેરી કાયદા વળી તું મટાડ તારી મતે પણ મને છોડાવી દે સતે મારો મેજિસ્ટ્રેટ બનીને મેલડી એટલે માં આદિનારાયણી માં મેલડી જે કહી છે એ તો અલૌકિક દેવી જે કહી છે એને મહાપુરુષોએ સંતોએ જિજ્ઞાસુ વ્યક્તિએ ભક્તગણોએ નર અને નારીએ માં મેલડીનો જે કંઈ પોકાર કર્યો એ હિરિયા અને લાસુડીની મેલડી જે કંઈ કહેવાય દાદા રત્નાની મેલડી પણ કહેવાય ભીખા ડાભીની પણ મેલડી કહેવાય રંગારાની મેલડી પણ જે કંઈ કહેવાય ગેલા ડાભીની પણ મેલડી જે કંઈ કહેવાય વાલા વેગડાની પણ જે કંઈ મેલડી કહેવાય આવી રીતે અનેક વિરુમ ગામના વડલાની દેવી કહેવાય મુનહરના ટોડાની દેવી જે કંઈ કહેવાય સાયલાના સરોવરની દેવી ભગા અણદાની માં મેલડી જે કંઈ કહેવાય પેથિયા પુંડળીની જે કંઈ કહેવાય આપા પ્રેમ જે કંઈ થઈ ગયો સાધુ પ્રેમદાસ નામના સાધુ જે કંઈ છે એમાં મેલડી સાક્ષાત વાતું કરતી હતી પણ મુમન લાગી તુમના તુમન લાગી મું લૂણ વળી ભૂ પાણી એટલે કે પાણી વળી ભૂ લૂણ જગતની અંદર દુનિયા જે કંઈ થઈ જાય પણ તું હિ નામ પરમહંસ મેલડી તું હિ નામ પરમહંસ મેલડી તું હિ નામ પરમહંસ મેલડી અને તું હિ નામ પરમહંસ મેલડી જે કંઈ છે એટલે પરમહંસ મેલડી કારણ કે સહેજ સુનકી માય પરમહંસન કા વાસા તો આ મેલડી જે કહે છે સહેજ શૂન્યની અંદરથી આવેલી છે આ દેવી શક્તિ જે કહે છે અનંત દેવીઓ જે કહે માં નવદુર્ગા જે કહે છે એ ક્યાંથી આવી છે એ તમામને પરમપિતા પરમાત્માએ અલખ અવિનાશીએ એને જે કહે છે ને મૂકી છે શું કામ મૂકી છે કે કોઈ દુઃખીજન જે કંઈ આવે કોઈની ઉપર આતંક થતો હોય જોર થતું હોય જુલમ જે કંઈ થતો હોય દુઃખી જે કંઈ હોય અને
એ દુઃખી જન કદાચ તારી પાસે પોકાર જે કંઈ કરે, તારી પાસે અરજી જે કંઈ કરે, બરોબર, અને એ અરજીનો તારે જે કંઈ છે ને હયાના કોરા કાગળ લાવો રે, આમે સહી કરીએ રે, સહી કરીએ. જગતની અંદર મેલડી નામની માતા કદાચ જગતની અંદર તો લખાણ જે કંઈ હોય એની અંદર સહી ચીકા થાય, પણ મેલડી તો જે કંઈ છે ને શુદ્ધ બનાવી દે, શુદ્ધાત્મા બનાવી દે, પરમાત્મા બનાવી દે, નિજાનંદ બનાવી દે. કોઈ પણ પ્રકારનો એ શોક નહીં, અશોક જે કંઈ લાવી દે, એનું નામ આ પરમહંસ જે કંઈ માં મેલડી જે કંઈ છે. એટલે માં મેલડી જે કંઈ છે એના અનેક પ્રચા વિરમ ગામના વડલાની અંદર તમે જે કંઈ જાઓ, મુનહરના ટોડાની દેવી જે કંઈ કહેવાય, જે સાયલાના સરોવરની અંદર ભગા અણદા કદાચ તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી જે કંઈ કરતો હોય, એની નવસાંદ્રી ભેંસ જે કંઈ સોરાણી હતી. ઇતિહાસ એવું જે કંઈ બોલે છે, લોકવાયકા એવું જે કંઈ બોલે છે કે એ 12 મહિનાની અંદર જ કે 9 દિવસ જે કંઈ આસો મહિનો આવે ત્યારે જ દોવા દેતી. 9 દિવસ. હા, 9 દિવસે જેવો ઇતિહાસ કે લોકવાયકા આપણે એવી સાંભળી. હાશું ખોટું તો ભગા અણદા અને સાયલાના માણસો જાણે, એની મેલડી જાણે. પણ એક વખત જરા ભેં સુરાણીને ત્યારે એને પોકાર કર્યો કે મારી કાલ તો એકમ થાય, અને આ ભેં હજી કઈ સુરાણી, અને એ તારી ભેંનું દૂધ પી અને મા ભગવતી આદિનારાયણી હું તારા અપ્પા કરું છું, તારો ઉપવાસ જે કંઈ કરું છું. એટલે માં મેલડી જે કઈ છે એ આમ જોયું એને એટલે ભેહ નહીં, એટલે કીધું કે ઓહો મેલડી, ક્યાં આજ તો કદાચ મારી નવસાંદરી ભેહ સોરાણી, પણ કદાચ મેલડી કાલ તને સોરી દેશે તેથી મારે ભગા અણદાને કામ કરવું? હે તે હે માં મેલડી, આજ તો મારી ભેંસ સોરાણી છે, પણ કદાચ માં મેલડી તને કદાચ જો કોઈ સોરી જાય તો મારે કામ કરવું એમ. અને તેથી રોવે 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 પ્રગટે માંગ 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 મારા ભગલા બોલ, વાત બોલ કે મારી શું વાત બોલું બાપ? તને કદાચ અલખ વિનાશી તને વાલો હોય, તારો ગુરુ વાલો હોય, તારો ઉસ્તાદ તને કદાચ જો વાલો હોય માં, પણ કે એક જઈ છે ને કદાચ 9 લાવવું તો કે હે, પણ કે એમ નહીં. તેથી જગમાલો તેથી ભગા અણદા કહેવા માંડ્યો. હું કહેવા માંડ્યો? એના ફળા જે કંઈ હતા મેલડીના એ લઈ અને એની નનામી બનાવી અને ભગલો મહાણે આલ્યો. એ ભગલો દાંતવાલો, એ દાંતવાલો, આ માતા મેલડીને જગલો દાંતવાલો મહાણે હાલ્યો, એ મછાણે હાલ્યો, મેલડીને દાંતવા એ મસાણે હાલ્યો. અને તેથી રોમે 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 રણુકાર કરીને કીધું કે ભલાદમી એક ગઈ છે ને પણ કદાચ નવસાંદરી બેહું લાવું તો એ સિંધ પાકિસ્તાનની અંદર નવસાંદરી બેહું જે કહી છે ને 9 લાવી માં મેલડી. આવા પ્રચારનો એનો કોઈ પાર નથી. અને તેથી કીધું કે એ દૂધ પી લે એ ભગા, દૂધ પી લે ભગા, તારી મેલડી બોલું, એ તારા ઉગતા પોરની મેલડી બોલું. કે કદાચ એટલે હાકર નાખે ને એની અંદર દૂધની અંદર તો ગળ્યું લાગે, પણ કદાચ એની અંદર કદાચ જો અમૃત ભેળવી અને અમૃત કદાચ જો તને પીવરાવું ને, દૂધ પી લે એ દૂધ પી લે ભગા, ભગાજણદાની મેલડી, એ ભગાજણદાની મેલડી. અને તેથી જે કઈ છે ને એ ભેંસનું દૂધ પી અને એ જે કંઈ હપા કર્યા ને મારી દેવીએ કંઈક ના દુઃખ દારિદ્ર દૂર કર્યા. બોલ મેલડી માત કી જય. ઓમ માદેશો માદેશો માદેશ. બોલ ગિરનારી મહારાજ કી જય. નારાયણ લગ તબિયત હમણાં 2-3 મહિનાથી કેવરાવે ગઈ.